વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 પ્રકરણ 3 ત્રિકોણમિતીય વિધેયો. મિત્રો, આપણે ત્રિકોણમિતીય વિધેયોમાં ત્રિકોણના ગુણધર્મોનો જે સ્વાધ્યાય છે, સ્વાધ્યાય 3.5 સુધીનો અભ્યાસ કર્યો છે. હવે આ વિડીયોમાં આપણે પ્રકીર્ણ ઉદાહરણો ટેક્સ્ટબુકમાં જે આપ્યા છે એ પ્રકીર્ણ ઉદાહરણોનો અભ્યાસ આ વિડીયોમાં આપણે કરીએ. તો મિત્રો, શરૂ કરીએ આપણે પ્રકીર્ણ ઉદાહરણો. ઉદાહરણ નંબર 29. જો x અને y બીજા ચરણમાં હોય અને sin x = 3/5, cos y = -12/30, તો sin of x plus y નું મૂલ્ય શોધો. આ પ્રમાણે આપણે આપ્યું છે. મિત્રો, આપણે sin of x plus y મેળવવું છે, એનું મૂલ્ય શોધવાનું છે. તો sin of x plus y, sin x plus y માટેનું સૂત્ર છે આપણી પાસે sin alpha plus beta નું સૂત્ર, sin alpha cos beta plus cos alpha sin beta. તો sin x plus y બરાબર આપણે લખી શકીએ sin x cos y plus cos x sin y. આ સૂત્ર છે આપણી પાસે. sin x plus y = sin x cos y plus cos x sin y. એટલે મિત્રો, આપણે sin x plus y નું મૂલ્ય મેળવવું હોય તો આપણને sin x નું મૂલ્ય જોઈએ, cos y નું મૂલ્ય જોઈએ, cos x અને sin y. એટલે sin x sin y અને cos x cos y એ બધા મૂલ્યો આપણને જોઈએ. તો સૌથી પહેલા આપણે આ બધા મૂલ્યો મેળવી લઈએ. બરાબર? આપણને ખ્યાલ આવે કે આ મૂલ્યો શું કામ મેળવ્યા, એટલા માટે આપણે પહેલા સૂત્ર લખી દીધું કે sin x plus y = sin x cos y plus cos x sin y છે. તો એનું મૂલ્ય મેળવવું હોય તો આપણને sin x cos y cos x sin y એ દરેકના મૂલ્યો જોઈએ. એ મૂલ્યો શોધવા માટે શરૂઆત કરીએ આપણે. sin x = 3/5 આપ્યું. x અને y બંને બીજા ચરણમાં છે. તો sin x બરાબર 3/5 છે. તો એના પરથી આપણે cos x લખી શકીએ, કારણ કે આ કાટકોણ ત્રિકોણ દોરી શકાય 3 4 5. સામેની બાજુ 3 છે, કર્ણ 5 છે, તો પાસેની બાજુનું માપ 4 જ હોય. એટલે ત્રિકોણ હવે સામાન્ય છે, એટલે ત્રિકોણની આપણે રજૂઆત અહીંયા નથી કરતા. ડાયરેક્ટ હું cos x લખી દઉં. તો સામેની બાજુ 3, કર્ણ 5, તો પાસેની બાજુ 4 જ આવશે. એટલે cos x નું મૂલ્ય આવશે 4/5. cos x બરાબર 4/5. ફક્ત એટલું પૂરતું નથી મિત્રો. આ ત્રિકોણની બાજુઓના જે માપ છે એના પરથી આપણે ગુણોત્તર બનાવ્યું, પણ ચરણ જોઈને નિશાની મૂકવી પડે. તો અત્યારે x બીજા ચરણમાં છે અને બીજા ચરણમાં cos નેગેટિવ છે, એટલે અહીંયા આગળ આવશે માઈનસ. પહેલા ચરણમાં ઓલ પોઝિટિવ, બીજા ચરણમાં sin અને તેનો વ્યસ્ત પોઝિટિવ. એટલે cos નેગેટિવ છે, એટલે cos x બરાબર -4/5. એટલે આપણી પાસે sin x અને cos x નું મૂલ્ય થઈ ગયું. હવે એ જ પ્રમાણે આપણને આપ્યું cos y = -12/13. મિત્રો, આપણે કાટકોણ ત્રિકોણ વિચારીએ તો એમાં પાસેની બાજુનું માપ 12 હોય, કર્ણનું માપ 13, તો સામેની બાજુનું માપ 5 હોય. 5 12 13. એટલે એ પણ સામાન્ય ત્રિકોણ છે. એની પણ આપણે રજૂઆત યોગ્ય નથી સમજતા, એટલે બાજુમાં ત્રિકોણ દોરતા નથી. પણ એના પરથી આપણે sin y લખીએ. તો sin y બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે કે 5/13, અને ચરણ જોઈને નિશાની મૂકવાની. પણ y બીજા ચરણમાં છે, બીજા ચરણમાં sin પોઝિટિવ છે, અને પોઝિટિવ છે એટલે આગળ આવશે પ્લસ. ના લખો તો ચાલે. એટલે આપણી પાસે sin x નું મૂલ્ય થયું, cos x નું મૂલ્ય થયું, sin y અને cos y બધા જ મૂલ્યો છે. માટે sin x plus y બરાબર આપણી પાસે સૂત્ર છે sin x cos y, ફરીથી લખું છું, પ્લસ cos x sin y. એ સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈએ. sin x is 3/5,
cos y is minus 12 by 13 minus 12 by 13 plus cos x is minus 4 by 5 into sin y is 5 by 13 એટલે એના બરાબર 13 પંચા 65 ગુણાકાર છે એટલે માઇનસ 12 તારીખ 36 ના છેદમાં 65 ગુણાકાર માઇનસ થયો 5 ચોક 20 20 ના છેદમાં 65 એટલે એના બરાબર બંને માઇનસ છે એટલે માઇનસ આવ્યો 36 વત્તા 20 36 વત્તા 20 એટલે કે 56 બરાબર 56 ના છેદમાં 65 તો માઇનસ 56 અપોન 65 એ આપણને sin x પ્લસ y નું મૂલ્ય આપણને મળે આ પ્રમાણે ગણી શકાય મિત્રો. નેક્સ્ટ દાખલા નંબર 30. ઉદાહરણ નંબર 30 સાબિત કરો કે cos 2x into cos x by 2 minus cos 3x into cos 9x by 2 is equal to sin 5x into sin 5x by 2. પરિણામ આપણે સાબિત કરવાનું છે મિત્રો. મિત્રો એમ પણ સમજાય કે આ ડાબી બાજુ જે જટિલ સ્વરૂપ આપણને આપ્યું છે કોમ્પ્લિકેટેડ છે સ્વરૂપ મોટું સ્વરૂપ છે આપણે એનું સાદુરૂપ આપવાનું છે એમ પણ સમજાય અને સાદુરૂપ જે છે એ ગુણાકાર સ્વરૂપમાં લાવવાનું છે. દાખલાની શરૂઆત કરીએ આપણે LHS થી. ફરીથી હું LHS લખતો નથી એટલે LHS થી આપણે સ્ટાર્ટ કરીએ. તો મિત્રો અહીંયા કોઈક સૂત્ર એપ્લાય કરી શકાય છે કે નહીં તે પહેલા આપણે વિચારીએ. તો અહીંયા આપણને આપ્યું cos into cos minus cos into cos એટલે cos into cos minus cos into cos એવું કોઈ સૂત્ર આપણી પાસે નથી. તો મિત્રો cos into cos એ સૂત્ર છે ફક્ત cos into cos એની સાથે આગળ ગુણાકારમાં 2 જોઈએ 2 cos into cos આપણે એને સરવાળામાં ફેરવી શકીએ. 2 cos into cos આ પ્રમાણે સૂત્ર છે 2 cos into cos બરાબર 2 cos alpha cos beta આ પ્રમાણે 2 cos into cos cos plus cos cos plus cos પહેલા alpha plus beta આવે અને પછી alpha minus beta આવે. એટલે આપણી પાસે આ સૂત્ર છે 2 cos into cos 2 cos into cos cos plus cos એ પ્રમાણે સૂત્ર છે. તો અહીંયા પણ cos into cos એવું દેખાય છે 2 cos into cos હોય તો આપણે સૂત્ર એપ્લાય કરી શકીએ. તો બગડો દેખાતો કરવા માટે આ બંનેને આપણે 2 વડે ગુણી નાખીએ જેથી બંને જગ્યાએ સૂત્ર એપ્લાય કરી શકાય 2 cos into cos 2 cos into cos બંને જગ્યાએ cos plus cos એવું લખી શકાય. તો અહીંયા બંને જગ્યાએ આ બગડાની એન્ટ્રી પાડવા માટે આપણે લખી દઈએ આગળ 1/2 2 વડે ભાગી નાખીએ. હવે કૌંસની અંદર આને આપણે 2 વડે ગુણી નાખીએ તો અહીંયા લખી શકાય 2 cos 2x into cos x by 2 minus 2 cos 3x into cos 9x by 2 આ પ્રમાણે થયું બરાબર 1/2 into 2 cos minus 2 cos into cos કૌંસ ખોલી નાખીએ એટલે આ પાછું બની જશે is equal to 1/2 કૌંસમાં 2 cos into cos cos plus cos તો અહીંયા લખી શકીએ આપણે cos plus cos અને એમાં પહેલા આ બેનો સરવાળો થાય તો મિત્રો આ 2x plus x by 2 2x વત્તા અડધો x એટલે અઢી x means કે 5x by 2 2 2 4 ને 1 5 5x by 2 cos plus cos આ બેની બાદબાકી 2x minus x by 2 2x માંથી અડધો x બાદ કરવાનું છે એટલે આપણને મળે 1/2x એટલે 3/2x 2 cos into cos cos plus cos થઈ ગયું. પહેલા આ બેનો સરવાળો અને પછી બાદબાકી. ગુણાકાર પરથી સરવાળા ઉપર જઈએ તો સરવાળો અને બાદબાકી જ કરવાનું હોય ભાગ્યા 2 નહીં આવે. તો સરવાળા કે બાદબાકી પરથી ગુણાકાર ઉપર જાઓ તો ભાગ્યા 2 કરવું પડે. ફરીથી આ માઈનસ 2 cos into cos 2 cos into cos cos plus cos તો અહીંયા માઈનસ છે એટલે આપણે cos plus cos કૌંસમાં લખીએ cos
3x પ્લસ 9x/2 9x/2 એટલે 4.5x 9x ના અડધા 9 ના અડધા એટલે 4.5 એટલે 3x વત્તા 4.5x એટલે 7.5x અને 7.5x એટલે 15/2 એટલે 7.5x 15x/2 બરાબર. 2 cos into cos cos plus cos cos plus cos. હવે આ બેની બાદબાકી કરવી. 3x minus 9x/2 3x માંથી 4.5x બાદ કરવા. 3x માંથી 4.5x બાદ કરીએ એટલે માઇનસ 1.5x આવશે. માઇનસ 1.5x એટલે માઇનસ 3/2x માઇનસ 3/2x બરાબર. cos ઓફ માઇનસ 3/2x. પણ મિત્રો cos યુગ્મ વિધેય છે એટલે આ માઇનસ ના લખો તો ચાલે. એટલે આપણે લખીએ અહીંયા cos 3/2x cos 1.5x. આ કાઉન્સ પણ અહીંયા પૂરું કરી દઈએ આપણે. ઇઝ ઇક્વલ ટુ 1/2 કાઉન્સમાં cos 5x/2 પ્લસ cos 3x/2 માઇનસ cos 15x/2 માઇનસ cos 3x/2 plus cos 3x/2 minus cos 3x/2 is cancel. એટલે આપણને મળ્યો 1/2 cos 5x/2 minus cos 15x/2. હવે મિત્રો ફરી જોઈએ તો આપણે અહીંયા સુધી પહોંચ્યા cos minus cos આવ્યું. પણ આપણે જે આન્સર આવવાનું છે એ sin into sin છે એટલે ગુણાકાર સ્વરૂપ છે. તો હવે આ જે સરવાળા કે બાદબાકી સ્વરૂપ આપ્યું છે મળ્યું છે આપણે એને ગુણાકાર સ્વરૂપમાં ફેરવીએ. તો એને ગુણાકાર સ્વરૂપમાં ફેરવવું હોય તો cos minus cos નું ગુણાકાર સ્વરૂપ આવે cos c minus cos d. આ પ્રમાણે સૂત્ર આપણે જોયું છે. cos minus cos તો -2 sin into sin -2 sin into sin. પહેલા આ બેનો સરવાળો અને ભાગ્યા 2 કરવું પડે કારણ કે સરવાળા બાદબાકી પરથી ગુણાકાર ઉપર જઈએ છે. તો -2 sin into sin. હવે બાદબાકી ભાગ્યા 2. આ પ્રમાણે સૂત્ર છે. તો અત્યારે cos minus cos એટલે આપણે લખવું પડે -2 sin આ બેનો સરવાળો. હવે 5/2x એટલે 2.5x અને 15/2x એટલે 7.5x 2.5x વત્તા 7.5x એટલે 10x થયા અને ભાગ્યા 2 પણ છે એટલે 10x/2 થઈ ગયું. જો તો આપણે એક સ્ટેપ લખી દઈએ 5x/2 પ્લસ 15x/2 આ સરવાળો ભાગ્યા 2 પણ કરવાનું છે. તો -2 sin આ બેનો સરવાળો ભાગ્યા 2 ઇન્ટુ sin આ બેની બાદબાકી 5x/2 minus 15x/2 બાદબાકી અને ભાગ્યા 2 આ પ્રમાણે થશે. ઇઝ ઇક્વલ ટુ 2 ઇઝ કેન્સલ એટલે આપણને મળે માઇનસ sin 5x/2 એટલે 2.5x વત્તા 7.5x 2.5x વત્તા 7.5x એટલે 10x થયા અને ભાગ્યા 2 કરવાનું છે એટલે 5x મળ્યો આપણને. એ જ પ્રમાણે 2.5x માંથી 7.5x જાય તો 5x વધે અને ભાગ્યા 2 કરવાનું છે એટલે 5x/2 આવ્યું એટલે sin 5x/2. એ પ્રમાણે 2.5x માંથી 7.5x જાય એટલે -5x થયા અને ભાગ્યા 2 કરવાનું છે. હવે sin ઓફ -θ જેવું દેખાય છે. sin અયુગ્મ વિધેય છે એટલે આ જે માઇનસ છે એ આગળ આવશે ગુણાકારમાં. એટલે આપણને મળ્યો પ્લસ બરાબર આગળ ગુણાકારમાં આવી ગયો એટલે આપણને મળ્યો sin 5x into sin 5x/2 માઇનસ કેમ આગળ લઈ લીધું કારણ કે sin અયુગ્મ વિધેય છે એટલા માટે. નેક્સ્ટ ઉદાહરણ નંબર 31 10π/8 ની કિંમત શોધો. મિત્રો π/8 π/4 એટલે 45 અંશ જે પ્રચલિત કિંમત કહી શકાય જેના મૂલ્યો આપણને આવડે છે. 10 45 અંશ બરાબર 1 અને π/8 એટલે એનાથી અડધું એટલે 22.5 અંશ
એટલે આપણે tan 22.5 નું મૂલ્ય શોધવાનું છે એમ સમજાય. હવે tan 22.5 નું મૂલ્ય શોધવું છે તો આ π/8 નું મૂલ્ય શોધવાનું છે અને π/4 નું મૂલ્ય આપણને આવડે છે. π/4 45 પ્રચલિત કિંમત છે, આપણે 10મા ધોરણ સુધીમાં આ બધું કામ કર્યું છે. તો આપણે આ tan π/8 ની અભિવ્યક્તિ π/4 ના મૂલ્યો આવે એવા સ્વરૂપમાં લખવું જોઈએ. તો એના માટે મિત્રો એક સૂત્ર છે આપણી પાસે કે tan સ્ક્વેર ગુણિત ઉપગણિતના સૂત્રોમાં આપણે લખાવ્યું છે કે tan સ્ક્વેર θ/2 બરાબર 1 - cos θ upon 1 + cos θ. ઘણું અગત્યનું સૂત્ર છે. tan સ્ક્વેર θ/2 બરાબર 1 - cos θ upon 1 + cos θ, અથવા તો tan સ્ક્વેર θ લખો, અહીંયા θ લખો તો અહીંયા 2θ આવશે. એટલે અહીંયા જેટલા θ હોય એના કરતા અહીંયા બમણા લખાય છે. મીન્સ કે અહીંયા π/8 લખશો તો અહીંયા π/4 આવશે. આ બે જગ્યાએ π/4 આવશે. અહીંયા જે હોય એનાથી બમણા આવે છે. π/8 તો એના બમણા થઈ જાય π/4. અને cos π/4 ના મૂલ્ય આપણને આવડે છે. તો આપણને tan સ્ક્વેર π/8 નું મૂલ્ય મળી જશે. એટલે મિત્રો આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું. આ ગુણિત ઉપગણિતના સૂત્રમાં આપણે લખ્યું પણ છે, આપણા વિડીયોમાં પણ એનો ઉલ્લેખ કરેલો છે કે tan સ્ક્વેર θ/2 બરાબર 1 - cos θ upon 1 + cos θ. θ/2 અહીંયા θ ના અડધા છે તો અહીંયા θ આવી ગયો. મીન્સ કે જેટલા θ હોય એનાથી બમણા θ આ જગ્યાએ આવશે. તો મિત્રો આ સૂત્ર પરથી આપણે tan સ્ક્વેર π/8 બરાબર શું લખી શકીએ? તો તરત આઈડિયા આવશે. tan સ્ક્વેર π/8 બરાબર 1 - cos π/8 કરતા બમણા, π/8 કરતા બમણા એટલે π/4. તો 1 - cos π/4 upon 1 + cos π/4 આ પ્રમાણે થયું is equal to tan સ્ક્વેર π/8 બરાબર 1 - cos π/4 એટલે કે 1 - cos π/4 is 1/√2 upon 1 + cos π/4 is 1/√2. √2 લસા અને કેન્સલ એટલે અહીંયા આવ્યું √2 - 1, √2 - 1 upon છેદમાં આવ્યું √2 + 1. છેદ અસમય સંખ્યા છે, એને સમય બનાવવા માટે આપણે અંશ અને છેદને √2 - 1 છેદમાં જે કરણી છે એની અનુબદ્ધ કરણી વડે અંશ અને છેદને ગુણવું પડે. એટલે અંશ અને છેદને √2 - 1 વડે આપણે અંશ અને છેદને ગુણી નાખીએ. √2 - 1 વડે અંશ અને છેદને ગુણીએ છીએ. તો મિત્રો આપણને શું મળ્યું? tan સ્ક્વેર π/8 is equal to અંશમાં થઈ ગયું √2 - 1 હોલ સ્ક્વેર, અંશમાં વર્ગ થઈ ગયો, છેદમાં √2 + 1 * √2 - 1 બેનો ગુણાકાર કરો, x + y x - y તો પહેલાની વર્ગ ઓછા બીજાની વર્ગ, પહેલાની વર્ગ ઓછા બીજાની વર્ગ કરો એટલે √2 સ્ક્વેર એટલે 2 - 1 સ્ક્વેર એટલે 1, 2 - 1 is 1. તો tan સ્ક્વેર π/8 આપણને મળ્યું tan સ્ક્વેર π/8 is equal to √2 - 1 હોલ સ્ક્વેર. હવે મિત્રો બહુ અગત્યની બાબત છે કે x² = a² દેખાય એટલે આપણને ટેવ હોવી જોઈએ કે આપણે x ± a લખીએ. ઘણાને x² = a² દેખાય તો x બરાબર a જ લખે. જો કે અત્યારે x બરાબર a જ લખશે તો આન્સર સાચો જ પડી જશે, પણ એવું નહીં હોય. x² = a² હોય તો x બરાબર ± a લખવાની ટેવ પાડવી. તો tan સ્ક્વેર π/8 બરાબર √2 - 1 હોલ સ્ક્વેર x² = a² ટાઈપનું દેખાય છે. તો આપણે લખવું જોઈએ x બરાબર ± √2 - 1. હવે મિત્રો tan π/8 બરાબર કાં તો પ્લસ હોઈ શકે કાં તો માઈનસ હોઈ શકે. તો એ નિશાની નક્કી કરવા માટે આપણે ચરણ જોવું પડે. π/8 ક્યાં છે? તો આ જગ્યા π/2 છે, એના અડધા કરો એટલે અહીંયા π/4 છે, 45 અંશ. આ ખૂણો 45 અંશ બને.
એના અડધા કરો એટલે π/8 મીન્સ કે π/8 પહેલા ચરણમાં છે અને પહેલા ચરણમાં બધા જ વિધેય પોઝિટિવ છે એટલે tan π/8 નું મૂલ્ય પોઝિટિવ જ આવે એટલે આગળ માઇનસ શક્ય નથી એટલે આપણે લખી શકીએ કે tan π/8 √2 - 1 એટલે આ પ્રમાણે આપણને tan π/8 નું મૂલ્ય મળે tan π/8 is √2 - 1 યાદ રાખી લો તો પણ વધારે સારું છે કારણ કે આગળ જતા જીના કે એવા પ્રશ્ન ઉકેલો ત્યારે આનું ડાયરેક્ટ મૂલ્ય લખીને આ બધા સ્ટેપો આપણે બચાવી શકીએ સમય બચાવી શકીએ નેક્સ્ટ દાખલા નંબર 32 જો tan x = 3/4 π is less than x is less than 3π/2 તો sin x/2 cos x/2 tan x/2 ના મૂલ્યો શોધો હવે મિત્રો આપણને sin x cos x tan x કંઈ પણ આપે અને sin x/2 cos x/2 tan x/2 મેળવવાનું હોય ખાસ ધ્યાનમાં રાખો sin x cos x tan x કંઈ પણ આપી શકે cot x પણ આપી શકે sec x cosec x અને sin x/2 x/2 ના મૂલ્યો મેળવવા હોય x નું મૂલ્ય આપે અને x/2 ના મૂલ્યો શોધવાના હોય તો sin x/2 cos x/2 tan x/2 એ ડાયરેક્ટ નહીં મળે ખાસ ધ્યાનમાં રાખવું કે sin x/2 cos x/2 tan x/2 એ સીધું નહીં મળે ડાયરેક્ટ નહીં મળે ડાયરેક્ટ શોધવાના સૂત્રો નથી આપણી પાસે એના વર્ગ આપણને મળે એના વર્ગ માટે આપણી પાસે સૂત્રો છે દાખલા તરીકે આપણી પાસે સૂત્ર છે sin² x/2 બરાબર 1 - cos x upon 2 sin² x/2 નું સૂત્ર છે એ જ પ્રમાણે cos x/2 ડાયરેક્ટ નહીં મળે આપણને cos² x/2 મળે cos² x/2 બરાબર 1 + cos x upon 2 આપણે ગુણિત ઉપગણિતના સૂત્રોની વાત કરીએ છીએ એમાં આ બધા સૂત્રોનો ઉલ્લેખ છે sin² x/2 બરાબર 1 - cos x upon 2 cos² x/2 બરાબર 1 + cos x upon 2 tan² x/2 નું સૂત્ર આપણે આગળના દાખલામાં જ વાત કરી કે tan² x/2 બરાબર 1 - cos x upon 1 + cos x આગળના દાખલામાં પણ એની આપણે ચર્ચા કરી છે તો મિત્રો sin² x/2 cos² x/2 tan² x/2 શોધવા માટે cos x ની જરૂર પડે દરેક સૂત્રમાં જુઓ cos x છે જો cos x હશે તો બધું મળે sin² x/2 પણ મળે cos² x/2 પણ મળે અને tan² x/2 પણ મળે એટલે sin² x/2 cos² x/2 અને tan² x/2 શોધવા માટે આપણે પહેલા cos x મેળવી લઈએ તો શરૂઆત કરીએ આપણે cos x મેળવીએ બહુ સરળ બાબત છે કે tan x બરાબર 3/4 છે કાટકોણ ત્રિકોણની વાત કરીએ તો સામેની બાજુનું માપ 3 છે પાસેની બાજુનું માપ 4 છે કર્ણ 5 થયો તો એના પરથી આપણે cos x વિશે લખી શકીએ cos x બરાબર પાસેની બાજુ 4 કર્ણ 5 4/5 આ ગુણોત્તર સરળ જોઈને નિશાની મૂકવી પડે તો અત્યારે π is less than x is less than 3π/2 છે x ક્યાં છે π અને 3π/2 ની વચ્ચે આ જગ્યાએ π હોય આ જગ્યાએ 3π/2 હોય x π અને 3π/2 ની વચ્ચે છે એટલે આટલા ભાગમાં છે મીન્સ કે x ત્રીજા ચરણમાં છે ત્રીજા ચરણમાં cos નેગેટિવ છે એટલે આગળ આવશે માઈનસ એટલે cos x બરાબર -4/5 આવ્યું હવે શરૂ કરીએ આપણે sin² x/2 મેળવીએ therefore sin² x/2 sin² x/2 is equal to 1 - cos x upon 2 is equal to 1 - cos x is -4/5 લખશો તો અહીંયા થઈ જશે પ્લસ 4/5 upon 2 is equal to 5 × 5 ને 4 9 9/5 અને ભાગ્યા 2 એટલે 9/10 થઈ ગયું એટલે sin² x/2 is equal to 9/10 મિત્રો આગળની જેમ જ અત્યારે વાત કરીએ તો આ 9/10 છે એટલે 3/√10
હોલ સ્ક્વેર આમ પણ કહી શકાય. આગળ આપણે વાત કરીએ કે x સ્ક્વેર બરાબર a સ્ક્વેર હોય તો x બરાબર પ્લસ ઓર માઇનસ a લખાય. તો અત્યારે લખાશે sin x/2 બરાબર પ્લસ ઓર માઇનસ 3/√10. હવે આ પ્લસ ઓર માઇનસ 3/√10 મળ્યું તો એમાં આપણે ચરણ જોઈને નિશાની નક્કી કરવાની છે. તો x/2 કયા ચરણમાં છે એ આપણે જાણવું પડે. તો આપણી પાસે છે pi is less than x is less than 3π/2. આપણે x/2 કયા ચરણમાં છે તે નક્કી કરવાનું છે. તો x/2 વિશે જાણવું હોય તો આ જે અસમતા છે એને આપણે 2 વડે ભાગવી પડે. અસમતાને 2 વડે ભાગો એટલે નિશાની નહીં બદલાય, સીધું દરેકને 2 વડે ભાગી નાખીએ એટલે pi/2 is less than x/2 is less than 3π/4. 2 વડે ભાગ્યું 3π/4 આવ્યું. એટલે x/2 ક્યાં છે તો pi/2 એટલે આ જગ્યાએ છે. 3π/4 એટલે 135 અંશ થાય. 1π/4 આ જગ્યાએ આવે, 2π/4 એટલે π/2 અને આ 3π/4. એટલે x/2 ક્યાં છે તો x/2 એ π/2 અને 3π/4 ની વચ્ચે છે. આ ભાગમાં છે x/2. મીન્સ કે બીજા ચરણમાં છે અને બીજા ચરણમાં સાઇન પોઝિટિવ છે. તો પ્લસ કે માઇનસ, પ્લસ ઓર માઇનસ માંથી આપણે પ્લસ સિલેક્ટ કરવું પડે. એટલે અહીંયા આપણે લખશું sin x/2 is equal to 3/√10. કેમ માઇનસ કાઢી નાખ્યું તો એનું કારણ આ છે, કારણ કે x/2 બીજા ચરણમાં છે. એ લખી દઈએ અહીંયા ઇમ્પ્લાઇઝ x/2 બીજા ચરણમાં છે. આ પ્રમાણે થયું. એટલે sin x/2 નું મૂલ્ય મળ્યું આપણને 3/√10. એ જ પ્રમાણે આપણે cos x/2 નું મૂલ્ય મેળવીએ તો એના માટે કેલ્ક્યુલેશન શરૂ કરીએ. cos x/2 સીધું નહીં મળે, આપણે વાત કરી cos x/2 ડાયરેક્ટ નહીં મળે, cos square x/2 મળે. અને એ cos square x/2 કઈ રીતે મેળવશું? cos square x/2 બરાબર 1 plus cos x upon 2 થાય is equal to 1 plus cos x. cos x is minus 4/5 એટલે 1 minus 4/5 upon 2 is equal to 5 એકા 5 માંથી 4 જાય 1/5 થયું upon 2 એટલે 1/10 આપણને મળ્યું. 1/10 એટલે આપણે લખી શકીએ 1/√10 હોલ સ્ક્વેર. તો એના પરથી લખાય cos x/2 બરાબર પ્લસ ઓર માઇનસ 1/√10. એટલે cos x/2 બરાબર આપણને મળ્યું પ્લસ ઓર માઇનસ 1/√10. હવે x/2 બીજા ચરણમાં છે. બીજા ચરણમાં cos નેગેટિવ છે. ઓલ s sin અને તેનો વ્યસ્ત જ પોઝિટિવ છે. તો બીજા ચરણમાં cos નેગેટિવ છે માટે આપણે લખી શકીએ cos x/2 is equal to -1/√10. એટલે આ પ્રમાણે આપણને sin x/2 નું મૂલ્ય મળ્યું, cos x/2 નું પણ મૂલ્ય મળી ગયું. હવે બાળકો આપણે tan² x/2 બરાબર 1 minus cos x upon 1 plus cos x કરીને મેળવી શકીએ. પણ આ મેળવવાની જરૂર નથી. tan x/2 અને cos x/2 તૈયાર હોય તો tan x/2 આપણે સીધું sin x/2 upon cos x/2 કરીને મેળવી શકીએ. આ બે કિંમતો આપણી પાસે તૈયાર છે રેડીમેડ. તો પછી આપણે tan x/2 ડાયરેક્ટ મેળવવું જોઈએ. therefore tan x/2 is equal to sin x/2 upon cos x/2 is equal to sin x/2 is 3/√10, cos x/2 is -1/√10. √10 is cancel એટલે માઇનસ, બરાબર, આપણે અંશમાં લઈ શકીએ એટલે -3 આપણને મળ્યું. એટલે tan x/2 is -3. એટલે એ પ્રમાણે આપણને tan x/2 નું મૂલ્ય સરળતાથી મળી શકે. નેક્સ્ટ ઉદાહરણ નંબર 33. સાબિત કરો કે cos² x plus cos² x plus π/3 plus cos² x minus π/3 is equal to 3/2. માં મિત્રો આપણે આનું સાદુરૂપ આપવાનું છે અને સાવ સાદું સ્વરૂપ લઈ આવવાનું છે. ડાયરેક્ટ આન્સર 3/2 લાવવાનું છે.
મિત્રો અહીંયા સમજીએ કઈ રીતે દાખલો વિચારી શકાય. cos square x, અત્યારે જ આપણે વાત કરી cos square theta અથવા તો cos square theta by 2. તો cos square theta બરાબર લખાય 1 plus cos 2 theta upon 2. અહીંયા જેટલા થીટા હોય એના કરતા આ જગ્યાએ બમણા આવશે. આગળના દાખલામાં આ સૂત્રનો આપણે ઉલ્લેખ કર્યો હતો, પણ એમાં cos square theta by 2 હતું એટલે અહીંયા થીટા હતું. હવે cos square theta છે તો 1 plus cos 2 theta upon 2 એવું લખી શકીએ. તો દરેક cos square theta જેવા જ છે ત્રણેય સ્વરૂપ. ત્રણેયના આ ગુણિત ઉપગણિતના સૂત્રોનો આપણે ઉપયોગ કરીએ તો cos square x ની જગ્યાએ લખાશે 1 plus cos x ની જગ્યાએ આવશે 2x upon 2 પ્લસ આ જે થીટા છે એને આપણે બમણા કરવાના હોય છે. થીટા હોય તો આપણે 2 થીટા લખવાનું છે. તો cos square x plus pi by 3 તો એની જગ્યાએ લખાશે 1 plus cos. હવે આ થીટા છે એના બમણા કરવા, મીન્સ કે એને 2 વડે ગુણવું. તો આને 2 વડે ગુણીએ તો આપણને મળે 2x plus 2 pi by 3 અને છેદમાં 2 upon 2. એ જ પ્રમાણે cos square x minus pi by 3 તો એની જગ્યાએ આવશે 1 plus cos 2 theta. આ થીટાને આપણે 2 વડે ગુણશું એટલે 2x minus 2 pi by 3 upon 2. આ પ્રમાણે થયું. હવે મિત્રો આપણે છેદ દરેકને આપી દઈએ. તો આને છેદ આપશું તો 1/2 plus cos 2x upon 2 1 / 2 વત્તા cos 2x / 2 વત્તા આને છેદ દરેકને આપી દેવા આ જગ્યાએ આ પદમાં તો 1 / 2 વત્તા cos 2x plus 2 pi by 3 / 2 plus 1/2 plus cos 2x minus 2 pi by 3 upon 2 છેદ દરેકને આપી શકાય. તો અહીંયા છેદ દરેકને આપીએ તો 1/2 મળે, પ્લસ આમાં પણ છેદ આપો તો 1/2 મળે, પ્લસ આને છેદ આપો તો 1/2 મળે. એટલે 1/2 plus 1/2 plus 1/2 અડધો વત્તા અડધો વત્તા અડધો દોઢ એટલે આપણને મળે 3/2 3/2 જે આન્સર છે આપણે લાવવાનું છે મિત્રો 3/2 1/2 વત્તા 1/2 વત્તા 1/2 એ લખાઈ ગયો 3/2 વત્તા બાકી શું વધ્યું cos 2x upon 2 વધ્યું પ્લસ cos 2x plus 2 pi by 3 upon 2 વધ્યું પ્લસ cos 2x minus 2 pi by 3 upon 2 આ પ્રમાણે વધ્યું. એટલે એના બરાબર આપણને મળે 3/2 પ્લસ હવે આ દરેક પદમાં છેદમાં 2 છે એટલે આપણે 1/2 કોમન લઈ લઈએ. કૌંસમાં આપણને મળે cos 2x plus cos 2x plus 2 pi by 3 plus cos 2x minus 2 pi by 3 આ પ્રમાણે થયું. હવે મિત્રો આપણે આનું સાદુરૂપ આપવું છે. સાદુરૂપ આપવું છે તો અહીંયા આપણને cos plus cos દેખાય, આ પણ cos plus cos. cos plus cos એટલે 2 cos into cos. આ બે ભેગા લાવ તો પણ 2 cos into cos આવશે, આ બે ભેગા લાવ તો પણ 2 cos into cos આવશે. 2 cos into cos પછી આ બેનો સરવાળો ભાગ્યા 2, આ બેની બાદબાકી ભાગ્યા 2 એમ કરવું પડે. તો મિત્રો આ બે પદો આપણે ભેગા લઈશું જેથી આ બેનો સરવાળો ભાગ્યા 2 અને બાદબાકી ભાગ્યા 2 સરળતાથી કરી શકાય. કારણ કે આ બેનો સરવાળો કરો તો 2 pi by 3 કેન્સલ થઈ જાય, 2x plus 2x 4x ભાગ્યા 2 એટલે 2x એમ થઈ જાય. એટલે સરળતાથી ગણી શકાય એટલા માટે આ બેનો સરવાળો આપણે સરળતાથી કરી શકીએ, બાદબાકી પણ સરળતાથી કરી શકાય. માટે આ બે પદોને આપણે ભેગા લઈએ cos plus cos. એટલે એના બરાબર આવ્યું 3/2 plus 1/2 કૌંસમાં cos 2x. હવે cos plus cos, cos plus cos 2 cos into cos એટલે 2 cos આ બેનો સરવાળો, બેનો સરવાળો કરો 2x plus 2 pi by 3 plus 2x minus 2 pi by 3 તો plus 2 pi by 3 minus 2 pi by 3 કેન્સલ થઈ જશે. 2x plus 2x 4x સરવાળો થયો 4x અને સરવાળા ભાગ્યા 2 કરવાનું એટલે 4x ભાગ્યા 2 એટલે 2x થઈ જશે.
તો cos into cos, હવે into cos, આ બેની બાદબાકી કરવાની છે. 2x plus 2 pi by 3 minus 2x એટલે 2x is cancel. બાદ કરીએ છે તો આ નિશાની બદલાઈ જશે, plus 2 pi by 3 એટલે 2 pi by 3 plus 2 pi by 3 4 pi by 3. એટલે આપણે બાદબાકી કરીએ તો 4 pi by 3 આવે અને ભાગ્યા 2 કરશું એટલે 4 pi by 3 4 pi by 3 અને ભાગ્યા 2 કરશું એટલે 2 2 4 એટલે પાછું 2 pi by 3 થઈ ગયું. એટલે અહીંયા આવે cos 2 pi by 3, cos 2 pi by 3 આ પ્રમાણે થયું. હવે મિત્રો cos 2 pi by 3, આ 2 pi by 3 એટલે પ્રચલિત કિંમત જ કહેવાય કારણ કે pi by 3 એટલે 60 અંશ, 2 pi by 3 એટલે 120 અંશ. તો એનું મૂલ્ય મેળવવા માટે cos 2 pi by 3 આ ગુરુકોણ છે 120 અંશ, તો એને આપણે લઘુકોણમાં ફેરવવા માટે cos 2 ની અભિવ્યક્તિ 3 ના ગુણિતના સ્વરૂપમાં લખવું પડે. તો અહીંયા આવશે 3 pi minus pi. મિત્રો 2 ની જગ્યાએ આવશે 3 pi minus pi, 3 pi minus pi upon 3, cos 3 pi minus pi upon 3 છે, દરેકને આપી દો એટલે cos 3 pi by 3 એટલે pi minus pi by 3 આ પ્રમાણે થયું. હવે મિત્રો cos pi સાથેની અભિવ્યક્તિ છે એટલે વિધેય ચેન્જ નહીં કરવાનું એટલે cos pi by 3 આપણે લખી દેવાનું. cos pi minus theta હોય તો cos theta લખાય. હવે ચરણ જોઈને નિશાની મૂકી pi minus pi by 3, pi minus pi by 3 એટલે મિત્રો એ બીજા ચરણમાં આવશે. pi છે અહીંયા, pi માંથી pi by 3 બાદ કરવાનું એટલે ક્લોકવાઇઝ જવાનું. ક્લોકવાઇઝ ગયા તો બીજા ચરણમાં દાખલ થયા. બીજા ચરણમાં cos નેગેટિવ છે એટલે આગળ નિશાની મૂકવાની માઇનસ. pi વાળી અભિવ્યક્તિ હોય તો વિધેય ચેન્જ નથી કરવાનું, cos નું cos જ રાખવાનું, pi પ્લસ કે pi માઇનસ બધું કાઢી નાખવાનું, જે થીટા હોય એ લખવાનું છે અને ચરણ જોઈને નિશાની મૂકવાની. cos pi by 3 is 1/2, આગળ માઇનસ છે એટલે આપણને મળ્યું -1/2. એટલે cos 2 pi by 3 નું મૂલ્ય છે -1/2. એટલે આપણે લખી શકીએ 3/2. આ યાદ જ રાખી લેવું, cos 2 pi by 3 is -1/2 પ્લસ 1/2 cos 2x પ્લસ 2 into cos 2x, cos 2 pi by 3 is -1/2. બગડો કેન્સલ, માઇનસ આપણે અહીંયા લખી દઈએ એટલે નિશાની ચેન્જ થઈ જશે. 3/2 પ્લસ 1/2 cos 2x, માઇનસ આપણે ગુણી નાખીએ તો થઈ ગયું માઇનસ cos 2x, cos 2x minus cos 2x કેન્સલ થઈ ગયું 0. 1/2 into 0 is 0 એટલે આપણને મળ્યું 3/2 plus 0 is 3/2, જે આપણે સાબિત કરવાનું છે. તો મિત્રો 3/2 સાબિત થઈ ગયું. એ પ્રમાણે મિત્રો પ્રકીર્ણ ઉદાહરણો આ વિડીયોમાં આપણે કમ્પ્લીટ કર્યા. હવે નેક્સ્ટ સ્વાધ્યાય 3 ના દાખલા આપણે આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.